રાપર પ્રમુખને ધમકી મળતા મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. રાપર તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મોતીલાલ રાય વિરુદ્ધ વિવિધ ફરિયાદોમાંથી એક રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશ દેવરાજ પટેલે સંકલનમાં પણ આરોગ્ય બાબતે પ્રશ્ન કર્યા હતા, જેનું મનદુખ રાખીને આરોપીએ ફરિયાદીને ફોન પર ધાકધમકી આપી હતી. જેમાં ગતરોજ જિલ્લા ટીબી અધિકારી મનોજ દવે આવતા આરોપીએ ઉગ્ર થઈને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશ પટેલને કોલ કરી ધમકી આપી હતી. ફરિયાદ પાછી ખેંચી લે અને જોઈ લઈશ એવું કહ્યું હતું. ત્યારે ભાવેશ દેવરાજ પટેલ દ્વારા તરત જ મુંબઈ પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્ટોરી બાય બાબુ આહિર, રાપર, મા ન્યૂઝ. ભાવેશભાઈ નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. બરાબર. અને તમને ધમકી ક્યારે આપી હતી? ગઈકાલે આપી હતી? ગઈકાલે આપી દો. બરાબર બરાબર. ગઈકાલે 1:29 ફોન આવેલો હા. કે ભાઈ તમે ફરિયાદ કરી છે. બરાબર. આરોગ્ય મંત્રીને ફરિયાદ કરેલી હતી ને, હા. તો એ ફરિયાદ કેમ કરી એમ. અચ્છા, તમને સામેથી એમ કીધું કે ફરિયાદ શું કામ કરી એમ? હોય અને હું તમને ઈ કે ગોતો છો રે, પણ તમે મુંબઈ હોવાથી મળ્યા નથી. હા. અને તમે મને જ્યાં મળશો ત્યાં હું તમને મારીશ. બરાબર. મારવાની ધમકી આપી એમ ને? મારી નાખવાની ધમકી. અચ્છા, મારી નાખવાની. ઓકે, બરાબર. હા, પછી ગારાગારી ના તે બધું ઘણું બધું થયું. બરાબર. પછી તમે એટલે હું જે હાજર હતો, એટલે મારે તો જે હાજર હું ત્યાં જ મારે ફરિયાદ કરવી પડે ને. બરાબર છે. એટલે હું અત્યારે લગ્ન પ્રસંગે આવેલો છું નવી મુંબઈ, તો મેં અહીંયા પોલીસ ચોકીમાં ફરિયાદ કરી નાખી. ઓકે. બરાબર. ભાવેશભાઈ, મા ન્યૂઝમાં વાત કરવા બદલ તમારો આભાર. જી જી જી.